આ મિશન અંતર્ગત 2026 સુધી સંપૂર્ણ ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાઓથી પીડાતા ના હોવો જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખતા દર્દીઓની સારવાર માટે ટેકનોલોજીકલ વિકાસ માટે સેવાભાવી રૂપે આ અનુદાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અંજલિ મજમુદાર, પ્રતીક્ષા મજમુદાર, હેમા મજમુદાર, જસ્મીન મજમુદાર, નૈસદ મજમુદાર, કિરણ મજમુદાર, રાકેશ મજમુદાર, કેયુર મજમુદાર, જેની મજમુદાર, રાજવી મજમુદાર, ઉડી મજમુદાર, પરી મજમુદાર અને અવિક મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા. AIDSના જનરલ મેનેજર ડૉક્ટર નિનાંદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મા ડેલીવાલા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમે કૃષ્ણકાંત મજમુદાર, જેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા અને ભરૂચમાં એક સોશિયલ વર્કર તરીકેની પ્રતિભાશાળી અમારા પિતાશ્રીના ખાતે સ્મરણાર્થે અમે આજરોજ અંકે રૂપિયા 15 લાખનું જયાબેન મોદીમાં ફેકો મશીનનું ઇન્સ્ટોલેશન કરવા માટે અમે દાન આપ્યું છે. જયાબેન મોદી હોસ્પિટલ એક ભરૂચની જીવાદોરી સમાન જે રીતનું કામ કરી રહ્યું છે, અમને ખરેખર ગર્વ છે આના તમામ ટ્રસ્ટીઓનું કે આ એક નિખાલસ રીતે એવો આ સેવાઓ કરે છે, તે ખૂબ જ આનંદની અમે લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ.